સ્ક્રિપ્ટની ચીરફાડ કરીએ. ક્યારે વિચાર્યું છે કે 5 મિનિટની એક નાનકડી ફિલ્મ તેલ જેવી સાવ સામાન્ય વસ્તુ માટે વિશ્વાસ જેવી મોટી લાગણી કેવી રીતે ઊભી કરી શકે છે? આજે આપણે એ જ રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ કે આ જાદુ ખરેખર થાય છે કેવી રીતે. તો મૂળ સવાલ આ જ છે. કોઈ જાહેરાત વિશ્વાસ જેવી અમૂર્ત એટલે કે જેને આપણે અડી નથી શકતા એવી ભાવનાને વેચી કેવી રીતે શકે? કારણ કે સમજો, આ ફક્ત તેલ વેચવાની વાત નથી. આ તો વાર્તા કહેવાની એક કળા છે જે સીધી લોકોના દિલ અને દિમાગ પર અસર કરે છે. અને મને ખાતરી છે આ વિશ્લેષણ પછી તમે દરેક જાહેરાતને એક નવી જ નજરથી જોશો. તો ચાલો શરૂ કરીએ. કોઈપણ સારી વાર્તાની જેમ આ જાહેરાતની શરૂઆત પણ એક સંઘર્ષથી થાય છે. અને અહીં એ સંઘર્ષનો પાયો છે શુદ્ધતાનો સવાલ. વાર્તા શરૂ થાય છે એક પરંપરાગત રસોડાથી. આપણા માટે રસોડું શું છે? ખાલી રસોઈ બનાવવાની જગ્યા? ના, એ તો ઘરનું હૃદય છે. અને દાદીમાના પાત્ર દ્વારા જાહેરાત તરત જ આપણને પ્રામાણિકતા, પરંપરા અને ઘરના પ્રેમ સાથે જોડી દે છે. આ કોઈ આકસ્મિક પસંદગી નથી. આ એક ખૂબ જ વિચારપૂર્વક નાખેલો ભાવનાત્મક પાયો છે. અને પછી આવે છે આ એક જબરદસ્ત લાઈન. દાદીમા, જે પોતે વિશ્વાસનું પ્રતીક છે, એ કહે છે, આજકાલ બધે નકલી મિશ્રણવાળું તેલ છે, પણ આપણો સૌમ્ય કાચી ઘાણી ઓઇલ આ તો શુદ્ધ છે. બસ આ એક જ વાક્યમાં જાહેરાત બજારની સૌથી મોટી સમસ્યા એટલે કે ભેળસેળનો ભય આપણા મગજમાં સ્થાપિત કરી દે છે. અને અહીંયા છે ને માર્કેટિંગની એકદમ ક્લાસિક પણ એટલી જ અસરકારક એક ફોર્મ્યુલા વપરાય છે, જેને પ્રોબ્લેમ સોલ્યુશન કહેવાય. પહેલાં એક ડર ઊભો કરો, ભેળસેળનો, અશુદ્ધિનો, અને પછી તરત જ એ ડરનું સમાધાન રજૂ કરો, શુદ્ધતા અને વિશ્વાસ. અહીં બ્રાન્ડ એક હીરો તરીકે સામે આવે છે જે આપણી સમસ્યાનું નિરાકરણ લાવશે. સારું, પ્રોબ્લેમ તો બતાવી દીધો, ડર પણ ઊભો કરી દીધો, પણ હવે બ્રાન્ડ પોતાને વિશ્વસનીય કેવી રીતે સાબિત કરશે? એનો જવાબ આપણને મળશે બીજા ભાગમાં, જેનું નામ છે બીજની સફર. હવે અહીંયા જે ખરેખર રસપ્રદ છે તે એ છે કે વાર્તા ભાવનાઓથી હટીને સીધી તર્ક પર આવે છે. આ મોન્ટાજમાં ઘાણીની સફાઈથી લઈને પેકિંગ સુધીની આખી પ્રક્રિયા બતાવવામાં આવી છે. આનાથી પારદર્શિતાનો સંદેશ મળે છે. જાણે બ્રાન્ડ કહી રહી છે, જુઓ, અમારી પાસે છુપાવવા જેવું કંઈ નથી. દરેક પગલું એ શુદ્ધતાના દાવાને મજબૂત કરતો એક પુરાવો છે. અને આ દ્રશ્યો ચાલી રહ્યા છે એની પાછળ એક મક્કમ અવાજ આવે છે, એક વચન જેવો. ગુણવત્તાની પરંપરા, સ્વાદની ખાતરી, શુદ્ધ રસોઈ માટે આરોગ્યદાયક. આ ખાલી માહિતી નથી, આ સીધી ગ્રાહકને આપેલી ગેરંટી છે. પણ સવાલ એ છે કે આ બધી પરંપરાની વાતો અને લોજિકલ પુરાવા શું આજના જમાનાના ગ્રાહકને આકર્ષી શકશે? આ બહુ જ અગત્યનો સવાલ છે. ચાલો વાર્તાના ત્રીજા અને ખૂબ જ મહત્વપૂર્ણ ભાગમાં જોઈએ. હવે વાર્તા એકદમ રિલેટેબલ બની જાય છે. એક આધુનિક યુવતી સુપરમાર્કેટમાં ઊભી છે અને એની સામે બે વિકલ્પ છે, એક સસ્તું તેલ અને બીજું સૌમ્ય. આ એવી પરિસ્થિતિ છે જે આપણામાંથી ઘણાએ અનુભવી હશે, નહીં? જ્યાં કિંમત અને ગુણવત્તા વચ્ચે નિર્ણય લેવાનો હોય. આ એક એવો સંઘર્ષ છે જેની સાથે આપણે તરત જ જોડાઈ જઈએ છીએ. અને બરાબર એ જ સમયે દુકાનદાર, જે એક તટસ્થ વ્યક્તિ છે, એ સલાહ આપે છે, સસ્તું તો મળશે, પણ ગુણવત્તા એ તો આ સૌમ્યમાં જ છે. હવે આ જે છે ને એ માર્કેટિંગની દુનિયામાં બહુ પાવરફુલ ટેકનિક છે. જ્યારે બ્રાન્ડ પોતાની પ્રશંસા કરવાને બદલે કોઈ ત્રીજી, નિષ્પક્ષ વ્યક્તિ તેની ગુણવત્તાની ખાતરી આપે, ત્યારે તેની અસર અનેક ગણી વધી જાય છે. સારું, તો વાતો થઈ ગઈ, પ્રોસેસ પણ જોઈ લીધી, બીજાની સલાહ પણ મળી ગઈ, પણ આ બધું એક તરફ અને ખુદનો અનુભવ બીજી તરફ. સાચો પુરાવો તો ત્યાં જ મળે, બરાબર ને? વાર્તા હવે એના ચોથા ચરણમાં પહોંચે છે, જ્યાં પુરાવો સ્વાદમાં છે. યુવતી ઘરે ભજીયા બનાવે છે અને એની મિત્ર, જે ફરીથી એક નિષ્પક્ષ પાત્ર છે, એ ચાકતાની સાથે જ બોલી ઉઠે છે, વાહ, આજે તો સ્વાદ જબરદસ્ત લાગે છે, કંઈક જુદું વાપર્યું છે. આ જે વાવ મોમેન્ટ છે ને, બસ આ જ એક ક્ષણ છે જ્યાં બ્રાન્ડનો દાવો હકીકતમાં બદલાઈ જાય છે. અને એ પ્રશ્નનો જવાબ એકદમ સિમ્પલ, પણ એટલો જ પાવરફુલ. યુવતી સ્મિત સાથે કહે છે, સૌમ્ય કાચી ઘાણી. બસ આ ક્ષણે આ બ્રાન્ડ ખાલી એક તેલ નથી રહેતું, એ સારા સ્વાદ અને સારા અનુભવનું બીજું નામ બની જાય છે. એકદમ નાટકીય અને અસરકારક. હવે વાર્તા એના અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ તબક્કામાં પહોંચી છે. અહીંયા જ આખી વાતનો નિચોડ છે. અહીં ભૂતકાળ અને વર્તમાન ભેડા થાય છે અને વાર્તા તેની ભાવનાત્મક પરાકાષ્ઠાએ પહોંચે છે.
વાર્તા ફરી દાદીમા પાસે પહોંચે છે, જે હવે માત્ર પરંપરા નહીં પણ શાણપણનો સ્ત્રોત છે. એમનો છેલ્લો સંવાદ ખરેખર કમાલનો છે. બેટા, જીવન હોય કે તેલ, મિશ્રણ વગરનું હંમેશા સારું. આ લાઈન જુઓ, કેટલી સ્માર્ટલી તેલની શુદ્ધતાને જીવનના મોટા સિદ્ધાંત સાથે જોડી દે છે. આ માત્ર જાહેરાત નથી, આ એક ફિલોસોફી છે. તો ચાલો આખી વાર્તાને ટૂંકમાં સમજીએ. આ જાહેરાતે શું કર્યું? એણે ખાલી એટલું નથી કહ્યું કે અમારું તેલ 100% શુદ્ધ છે, કેમિકલ વગરનું છે. ના, એણે આખી વાર્તા દ્વારા આ દરેક મુદ્દાને સાબિત કર્યા. એટલે જ આ જાહેરાત ખાલી તેલ નથી વેચી રહી, એ શુદ્ધતા, પરંપરા અને સૌથી અગત્યનું વિશ્વાસની એક આખી વાર્તા વેચી રહી છે. તો આજના વિશ્લેષણ પછી એક સવાલ મનમાં રહી જાય છે. એક સાદી વાર્તા બીજી કઈ શક્તિશાળી લાગણીઓ વેચી શકે છે? સુરક્ષા, ખુશી કે પછી સફળતા? આ પ્રશ્ન પર જરૂર વિચારજો. ફરી મળીશું. આભાર.